અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રેનનો કેબલ અચાનક તૂટી પડતા 2 શ્રમિકો ઊંચાઈએથી નીચે પટકાયા હતા। આ કમકમાટી ભરી દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। અચાનક ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ક્રેનનો લોખંડનો કેબલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનો તેમજ નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। LIC અને IPOમાં રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચ આપનાર ઠગ મિહિર પરીખની ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મિહિરે પોતાની પત્નીની સગી કાકીને રૂપિયા રોકાણ કરી આપવાનું કહીને કરોડોની છેતરપિંડી કરી હતી અને આવી રીતે મિહિર એન્ડ કંપનીએ 100 કરોડથી પણ વધુનું ફૂલેકું ફેરવ્યું હોઈ શકે છે, જેને પગલે હાલમાં તેની વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં 6 અને સેટેલાઇટ પોલીસ મથકમાં 2 મળીને કુલ 8 ફરિયાદો નોંધાતા જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં 3જા ક્રમે છે, જેમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। ગુજરાત પોલીસે 46.71% રિકવરી રેટ સાથે 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત કર્યા છે, ત્યારે ગુજરાતમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડૉક્ટર KLN રાવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા।